આ સાથે સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે તો દિવાલ ધરાશાયીની ઘટના બની છે, જેમાં આણંદના બોરસદમાં ચાલુ વરસાદે દિવાલ એકાએક ધરાશાયી થઈ બંધ મકાનની દિવાલ ધરાશાયીની ઘટના બની। તંત્રના જૂના મકાનો ઉતારી લેવાની વાતો પોકળ સાબિત થઈ છે। લુહાર જાલમાં આવેલા બંધ મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। સદનસીબે દિવાલ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને જે બાદ બંધ મકાનની દિવાલ ધરાશાયી થઈને કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તંત્રના જૂના મકાનો ઉતારી લેવાની જે વાતો હતી તે પોકળ સાબિત થઈ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી। તો વરસાદ ચાલુ હતો અને તે જ સમયે બોરસદમાં અચાનક દિવાલ ધરાશાયી થઈ છે, તો ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। તો તંત્ર દ્વારા જૂના મકાન ઉતારી લેવાની વાતો છે તે પોકળ સાબિત થઈ છે। આ સાથે પાલિકાના જે કર્મચારીઓ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। બંધ મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। તો જર્જરિત મકાન હતું અને અચાનક ચાલુ વરસાદમાં જ દિવાલ ધરાશાયી થઈ હતી। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ સાથે અચાનક દિવાલ એકાએક ધરાશાયી થઈ છે। આણંદના બોરસદમાં ચાલુ વરસાદે દિવાલ ધરાશાયી થઈ હતી।